નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા દોરવણીના ચેપ્ટરોની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો સાથે નેતૃત્વ વિશેની સમજૂતી અને માહિતી સંચારની માહિતીઓ લીધી હતી. ત્યારથી ભાગ નંબર 3ની અંદર આપણે આગળ ચાલીએ તો માહિતી સંચારની પદ્ધતિઓ કેટલી છે એ અગર આપણને પરીક્ષાની અંદર પૂછવામાં આવે તો તમારા ટેક્સ્ટના પાના નંબર 69 ઉપર આ વસ્તુ જે છે એ આપણને આપવામાં આવેલી છે, જેમાં માહિતી સંચારની પદ્ધતિઓની અંદર સૌથી પહેલી પદ્ધતિ આપણી પાસે છે મૌખિક પદ્ધતિ, બીજું છે આપણી પાસે લેખિત પદ્ધતિ, ત્યાર પછી છે દ્રશ્ય પદ્ધતિ, ત્યાર પછી છે શ્રાવ્ય પદ્ધતિ, દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિ અને મૌન પદ્ધતિ. આટલી બાબતો જે છે એ માહિતી સંચારની પદ્ધતિઓની અંદર આવે છે, જેની અંદર મૌખિકની અંદર આપણે જોઈએ તો વાતચીત હોય, વાર્તાલાપ હોય, સંવાદો હોય, ગોષ્ઠી હોય, ભાષણ હોય અથવા તો જૂથ ચર્ચા હોઈ શકે. લેખિતની અંદર માહિતી સંચારમાં આપણે જોઈએ તો વર્તમાનપત્રો છે, સામયિકો છે, ચોપાનિયાઓ જે છે, જાહેર ખબર છે, પત્રલેખન છે, હસ્તલિખિત પત્ર છે, ઈમેલ છે, આટલી બાબતોનો સમાવેશ થાય છે. દ્રશ્ય પદ્ધતિની અંદર જોઈએ તો નકશા છે, ચિત્રો છે, આકૃતિઓ, આલેખ, રંગ, પ્રતીક, ચિહ્ન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. શ્રાવ્ય પદ્ધતિની અંદર આપણે માહિતી સંચારની સાધનો જોઈએ તો ટેપ રેકોર્ડર છે, રેડિયો છે, ટેલિવિઝન છે, ટેલિકોન્ફરન્સ, આટલી બાબતોનો સમાવેશ થાય છે. દ્રશ્ય અને શ્રાવ્ય બંને પદ્ધતિની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો તેમાં ચલચિત્ર છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર્સ, વિડીયો કેસેટ્સ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને માહિતી સંચારની અંતિમ પદ્ધતિ જે છે મૌન પદ્ધતિ, તો તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે જોઈએ તો મુખ સહમતિ, મુખ અસહમતિ, હાવભાવ, બોડી લેંગ્વેજ, આટલી બાબતો જે છે તેની અંદર સમાવેશ થાય છે. તો ટૂંકમાં માહિતી સંચાર એટલે માહિતી જે છે, માહિતીની આપલે કરવાની જે ક્રિયા જે છે એ ક્રિયાને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો આપણને પ્રશ્ન પૂછાય છે માહિતી સંચારના પ્રકારોની ચર્ચા કરો. તો માહિતી સંચારના આપણી ચોપડી મુજબ 2 પ્રકાર આપવામાં આવેલા છે. એક છે વૈધિક માહિતી સંચાર, બીજો છે અવૈધિક માહિતી સંચાર. વિધિસર રીતે જેમ વૈધિક વ્યવસ્થાતંત્ર અને અવૈધિક વ્યવસ્થાતંત્ર આપણે જોયું હતું તે મુજબ, એમ અહીંયા પણ વૈધિક એટલે વિધિસર રીતે વ્યવસ્થાતંત્રના નિયમો અનુસાર જેની સ્વીકૃતિ થયેલી હોય તેને વૈધિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો આપણી પાસે છે અવૈધિક માહિતી સંચાર. તો પ્રથમ આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે 2માંથી એકની સમજૂતી આપો. દાખલા તરીકે આપણને પૂછ્યા હોય કે માહિતી સંચાર એટલે શું, તેના પ્રકારો જણાવી અને વૈધિકની સમજૂતી આપો. તો પહેલાં માહિતી સંચાર વિશે આપણે આગળ ઉપર જોયું છે, આગળના વિડીયો લેક્ચરની અંદર તમને સમજાવ્યું છે, તેની અંદરથી તેનો અર્થ અને તેની વ્યાખ્યાઓ જે છે એ આપણે લઈ લેવાની છે. ત્યાર પછી વૈધિક વિશે સમજાવવાનું છે. તો વૈધિક માહિતી સંચાર એટલે કોને કહેવામાં આવે છે કે જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોને સિદ્ધ કરવા વ્યવસ્થાતંત્ર પર આધારિત હોય તેને વૈધિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતી સંચાર જે છે એ સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. આવો માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપની અંદર હોય તે ગ્રાહ્ય છે. અને કયા સ્વરૂપની અંદર માહિતી મોકલવાની છે એ સ્વરૂપ પણ વૈધિકની અંદર લગભગ સ્પષ્ટ હોય છે. આવા વૈધિક માહિતી સંચારની સમજૂતી લીધા પછી જોઈએ તો તેની લાક્ષણિકતા, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ છે એટલે લાક્ષણિકતા તમે જોજો. તો એની અંદર વૈધિક માહિતી સંચારના લક્ષણો કયા કયા, તો એની અંદર સૌથી પહેલાં આપણી પાસે એ આવે છે અધિકારી અને કર્મચારી વૈધિક રીતે સંકળાયેલા હોય છે. કોઈ વ્યક્તિ કે કોઈ અધિકારી એકવાર માહિતી મોકલી દીધા પછી એવું નથી કહી શકતો કે મને આની ખબર નથી, કારણ કે વિધિસર રીતે, કાયદેસર રીતે વ્યવસ્થાતંત્રની જે સ્વીકારેલું છે તે મુજબ આ માહિતી જે છે એ આપવામાં આવેલી હોય છે. તેને
વૈધિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. બીજું એની અંદર આપણે જોઈએ તો એનું લક્ષણ તો ઉદ્દેશો જે છે એ એની અંદર સ્પષ્ટ હોય છે. તો ઉદ્દેશો સ્પષ્ટપણે અને અંકુશ જે છે એની અંદર સંકલન અંકુશ આ તમામ બાબતો જે છે એ ઉદ્દેશો, અહીંયા ઈ નહીં પણ ઉદ્દેશ તમે ધ્યાન રાખજો, ઉદ્દેશો જે છે એ ઉદ્દેશ એની અંદર સ્પષ્ટ હોય છે. ત્યાર પછી ત્રીજું છે માહિતી લેખિત સ્વરૂપે હોય. 99.9% વૈધિકની અંદર આમ તો 100% જ હોય છે, પરંતુ કદાચ એનો સંદર્ભ આગળનો લેવાનો હોય તો એમ કે ભાઈ ગઈ તારીખની જે માહિતી હતી એ સંદર્ભની અંદર અમે તમને જણાવીએ છીએ એવું કહી શકાય. પરંતુ વૈધિક માહિતી સંચાર છે 110% જે છે એ લેખિત સ્વરૂપે જ આપવામાં આવે છે. બને ત્યાં સુધી લેખિત સ્વરૂપે હોય તો કોની જવાબદારી આમાં સ્પષ્ટ થાય છે તે સ્પષ્ટ કરવા માટે થઈ અને આ માહિતી સંચાર જે છે એ લેખિત સ્વરૂપની અંદર હોય છે. ત્યાર પછીનું એનું લક્ષણ આપણે જોઈએ તો વ્યવસ્થાતંત્રના માળખાને આધારિત હોય છે. જે પ્રકારનું આપણે વ્યવસ્થાતંત્ર સ્વીકારેલું હોય, વ્યવસ્થાતંત્રના પ્રકાર આગળ ઉપર આપણી પાસે આવી ગયા છે. રૈખિક હોય, કાર્યાનુસાર, શ્રેણિક હોય, જે કંઈ વ્યવસ્થાતંત્ર હોય એ જે આપણે માળખું સ્વીકારેલું હોય એ માળખાને આધારિત આ માહિતી સંચાર જે છે એ માહિતી સંચારને સ્વીકારવામાં આવે છે અને એ મુજબ માહિતી જે છે એ કર્મચારીઓ જે છે કર્મચારીને મોકલવામાં આવે છે. જ્યારે પણ માહિતી મોકલવામાં આવે છે ત્યારે આવી માહિતી સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય તે ખૂબ જ જરૂરી છે. જે પ્રાદેશિક ભાષા હોય એ પ્રાદેશિક ભાષાની અંદર જ આ સંદેશાઓ જે છે મોકલવામાં આવે છે. સંદેશાઓનો માહિતી સંચારનો અર્થ આગળ ઉપર આવી ગયો છે કે જે આપણે કહેવા માગીએ છીએ તે સામેવાળી વ્યક્તિના મગજમાં સ્પષ્ટ થઈ ગયું છે, સ્પષ્ટ રીતે સમજી ગયો છે, તેને માહિતી સંચાર કહેવામાં આવે છે. અને આવું જ્યારે માહિતી મોકલવામાં આવે ત્યારે સ્પષ્ટ અને સરળ શબ્દોની અંદર સામેવાળો વ્યક્તિ જો સમજી શકે એ બાબતની અંદર એનો લખાયેલો હોવો એ વૈધિક વ્યવસ્થાતંત્ર જે છે એની માહિતી અને વૈધિક માહિતી સંચારની અંદર એ સ્પષ્ટ રીતે આવે છે. ત્યાર પછી આપણી પાસે આવે છે અવૈધિક માહિતી સંચાર. અવૈધિક એટલે શું? કે જેનો વિધિસર રીતે સ્વીકાર કરવામાં આવેલો નથી. માત્ર વ્યવસ્થા ખાતર જેને સ્વીકાર કરવામાં આવેલો જે છે એને અવૈધિક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વ્યવસ્થાતંત્ર આપણે જોયું હતું ત્યારે પણ કીધું હતું કે ભાઈ સરખો ધર્મ, સરખી લાગણી, સરખા દેશ, બરાબર, અને પ્રેમ અને લાગણી માનવ સહજ સ્વભાવથી જે વ્યવસ્થાતંત્રની રચના થાય છે તેને અવૈધિક માહિતી સંચાર અથવા તો અવૈધિક વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર કોઈ પણ પ્રકારના અંકુશો જે છે જોવા મળતા નથી. તો એ જે અવૈધિક વ્યવસ્થાતંત્ર હતું એ જ મુજબ અહીંયા અવૈધિક માહિતી સંચાર જે છે તેને પણ સ્વીકારવામાં આવે છે. વૈધિક હોય ત્યાં અવૈધિક ચોક્કસ મળશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અવૈધિક માહિતી સંચાર એટલે શું? કે જે માહિતી સંચાર કર્મચારીઓ વચ્ચે મિત્રતા અને માનવીય સંબંધો પર આધારિત હોય એવા માહિતી સંચારને અવૈધિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને માનવ સંબંધો ઉપર આધારિત હોય આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ હોય છે, સરળ હોય છે, જેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષાની અંદર સમજાવી શકાય છે. દાખલા તરીકે કારખાનાનો મેનેજર હોય તે કામદારોને કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતાં સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચનાઓ સેલ્સમેનને આપે. આ તમામ બાબતો જે છે એ અવૈધિક માહિતી સંચારની અંદર એનો સમાવેશ થાય છે. આવા અવૈધિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ જોઈએ તો સૌથી પહેલાં માનવ સંબંધો પર આધારિત હોય છે. નંબર 2, એની અંદર અંકુશની જરૂરિયાત હોતી નથી. કાયદેસર તો કોઈ અંકુશ ન હોય, પરંતુ જે વડીલ વ્યક્તિ હોય, જે વ્યક્તિનું બધા માનતા હોય, જેને માન સન્માન આપતા હોય એ લોકો આવા બધા બાબતોની અંદર લીડરશિપ તરીકે જે છે અવૈધિક રીતે કાર્ય કરતા હોય છે. ત્યાર પછી ખાસ કરીને આવા માહિતી સંચાર જે છે એ મૌખિક કે સાંકેતિક, આમાં લેખિત હોતું નથી. સંકેતની ભાષા જે છે એ સંકેતની ભાષાની અંદર આવો માહિતી સંચાર જે હોય છે એને મૌખિક પણ હોઈ શકે. દાખલા તરીકે સિટી એરિયાની અંદર આપણે જઈએ છીએ ત્યારે આપણે કોઈ ચોક ઉપર જઈએ તો ત્યાં સિગ્નલો આપવામાં આવેલા હોય છે. તો ત્યાં સંકેત હોય કે ભાઈ લાલ સંકેતની લાઇટ થઈ છે તો તમે ઊભા રહી જાઓ,
પીળું તમને સંકેત આપે છે એટલે તમારી ગાડીઓ ચાલુ કરો, અને લીલું તમને સંકેત આપે એટલે તમારે એક ક્રોસ ત્યાંથી કરવાનું છે. આ સાંકેતિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અગર તમે જો આવા સાંકેતિક ભાષાની અંદર સિગ્નલ તોડવાનો પ્રયત્ન કરશો તો તમારા ઘર સુધી મેમો જે છે પહોંચી જશે. તો આને સાંકેતિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે માનવ સંબંધો. દરેક દેશ જે છે, દેશની અંદર રહેલા રાજ્યો છે, જેના પ્રાંતો જે છે, એ દરેક પ્રાંતોની અંદર અલગ અલગ માનવ સંબંધો જે છે હોય છે. તો આવું માહિતી સંચાર જે છે એ માનવ સંબંધો પર આધારિત જોવા મળે છે. જેવા માનવ સંબંધો હશે એ પ્રકારનું માહિતી સંચાર અવૈધિક રીતે ત્યાં જોવા મળશે. ત્યાર પછી આપણી છે કે વૈધિકનું પૂરક છે. વિધિસર રીતેનું સ્વીકારેલું નથી, પણ જે વિધિસર રીતે સ્વીકારેલું હોય છે તેનું અહીંયા વૈધિકના પૂરક તરીકે તેને સ્વીકારવામાં આવે છે, જેને અવૈધિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બે પ્રશ્નોની આપણે ચર્ચા કરી. માહિતી સંચાર એટલે શું, તેની વૈધિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ જણાવો, અને ત્યાર પછી અવૈધિક માહિતી સંચાર જે છે એની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાંથી આપણે આગળ જઈએ તો ઘણીવાર આપણને તફાવતો જે છે પૂછાય છે. તો તમારા ટેક્સ્ટના પાના નંબર 71 ઉપર આપવામાં આવેલા છે વૈધિક અને અવૈધિકનો તફાવત આપો. જે આટલું જાણ્યા પછી આપણને બંનેના તફાવત જે છે એ ખ્યાલ આવી જશે. ત્યાર પછી આપણે પ્રશ્નની અંદર આગળ જઈએ તો અસરકારક માહિતી સંચારના અવરોધો જણાવો. આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાય છે. અસરકારક એટલે જે માહિતી મોકલવાની છે એ માહિતી સામેવાળો વ્યક્તિ બરાબર સમજી ગયો છે કે કેમ, પરંતુ એ માહિતી મોકલવાની અંદર કયા કયા પ્રકારના અવરોધો, ક્ષતિઓ આવે છે, કઈ કઈ મુશ્કેલીઓ પડે છે, એની અહીંયા આપણે સ્પષ્ટતા કરવાની છે. તો અસરકારક માહિતી સંચારના અવરોધોની અંદર જોઈએ તો સ્પષ્ટ આયોજનનો અભાવ જે છે એ જોવા મળે છે. માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી જે છે એ આપે છે. નંબર 2, તમને જેમ કીધું હતું પ્રાદેશિક ભાષા. તો પ્રાદેશિક ભાષા સિવાય બીજી ભાષાની અંદર એને મોકલવામાં આવ્યું હોય તો ત્યાં ભાષાંતરની ભૂલો જે છે, ગુજરાતી ભાષા એવો છે કે એક શબ્દના અનેક શબ્દો એનો અર્થ થઈ જાય છે, તો ત્યાં ભાષાંતરની ભૂલો જે છે એ પણ થવાની શક્યતાઓ રહેલી હોય છે. આ એનો અવરોધ છે. મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારી પાસેથી સંદેશાઓ મેળવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન હોય, આ માહિતીનું અર્થઘટન કરીને માહિતી નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતર જે છે, ભાષાંતરની ભૂલો થવાની શક્યતાઓ રહેલી હોય છે. પરિણામે સાચી માહિતી જે છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચતી નથી. ત્યાર પછી છે અસ્પષ્ટ સંદેશાઓ. વિવિધ માધ્યમોના ઉપયોગથી ઘણી વખત મહત્ત્વની બાબતો જે છે એ ખોટી રીતે દર્શાવવામાં આવેલી હોય, શબ્દો કે વાક્યની ખોટી અયોગ્ય ગોઠવણી કરવામાં આવેલી હોય, સંદેશા જે છે એની એક સૂત્રતા જે છે જાળવવામાં આવેલી ન હોય ત્યારે અસ્પષ્ટ સંદેશાઓ જે છે એ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચે છે. તે અસરકારક માહિતી સંચારનું આ એક અવરોધ છે. ત્યાર પછી ચોથો અવરોધ છે અસ્પષ્ટ અનુમાનો. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ ઉપર રહેલો હોય છે. અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશા મોકલવામાં આવે અથવા મેળવવામાં આવે તો તેની મહત્વતા જે છે એ બદલાઈ જાય છે. એટલે અસ્પષ્ટ અનુમાનો જે છે એ પણ માહિતી સંચારના અવરોધની અંદર આવે છે. ત્યાર પછીનો આપણી પાસે છે યોગ્ય સમયનો અભાવ. જે સમયે કેટલીક વાર માહિતી જે છે એ આધારે નિર્ણય લેવાના હોય છે. અમુક સમયે અમુક માહિતી પહોંચી જ જવી જોઈએ, પરંતુ તે સમયે જો ન પહોંચે તો એ માહિતીનો કોઈ અર્થ રહેતો નથી. ઘણીવાર નિર્ણયો લેવાના હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. આવી માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. મતલબ કે યોગ્ય સમય જે છે એ યોગ્ય સમય ત્યાં હોવો ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે આપણે જોઈએ તો આટલા એના અવરોધો છે. ત્યાર પછીના અવરોધની અંદર આવે છે માહિતીનું અતિભારણ. માહિતી મોકનાર વ્યક્તિ મોટું એકમ હોય ત્યાં અવિરત અને સતત રીતે માહિતીઓની આપલે થતી હોય છે અને એ કોઈ એક કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય તો માહિતીની ચોકસાઈ જળવાઈ રહે તે સંદેશાનું જે ભારણ જે છે એ સંદેશાનું ભારણ એની ઉપર ખૂબ જ હોય છે. પરિણામે ઘણીવાર જે જરૂરી માહિતી જે છે, આ જરૂરી માહિતી જે છે એ અન્ય સુધી સમયસર જે છે પહોંચી શકાતી નથી. ત્યાર પછી છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ. અમુક બાબતો એવી હોય છે
કે જે સંદેશો મોકલી દીધેલો હોય છે, પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવતો હોતો નથી, અથવા તો એમ થાય હમણાં પછી આવીને જોઈ લઈશું અને પછી ભૂલાઈ જાય છે. માણસ સહજ સ્વભાવથી આ બાબત જે છે ભૂલાઈ જાય છે. એટલે ઘણીવાર આ સંદેશા પ્રત્યે દુર્લક્ષ એટલા માટે આવે છે કે જ્યાં એક જ વ્યક્તિ કામ કરતો હોય અને સતત અને અવિરત માહિતીઓની આપલે થતી હોય તો ત્યાં માહિતીનું અતિ ભારણ હોય છે. પરિણામે સંદેશાઓ પ્રત્યે દુર્લક્ષ સેવાઈ જાય છે અને અગત્યની માહિતી જે છે પડી રહે છે. પરિણામે અહીંયા આપણે જોઈએ છીએ તેમ કે માહિતી સંચાર જે છે એનો અવરોધ જે છે ઊભો થાય છે. ત્યાર પછી છે અયોગ્ય માધ્યમની પસંદગી. ખરેખર ખૂબ જ અગત્યની માહિતી હોય તો ઝડપીમાં ઝડપી માધ્યમ જે છે એ ઝડપીમાં ઝડપી માધ્યમ પસંદ કરી અને તે માહિતી જે છે મોકલી દેવાનો હોય, પરંતુ ત્રીજી કક્ષાનું એટલે ધીમે માહિતી જતી હોય એવું માધ્યમ પસંદ કરી દેવામાં આવ્યું હોય તો ત્યાં એ માહિતી પહોંચે એ પહેલાં અમુક નિર્ણયો જે છે એ લેવાઈ ગયેલા હોય છે. તો માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમોની પસંદગી યોગ્ય અનુરૂપ ન હોય તો માહિતી સંચાર જે છે એનો અવરોધ ઊભો થાય છે. અને અગત્યની બાબત જે છે એ અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો, આ બાબત જે છે આત્મવિશ્વાસ અને ડર. તો ઘણીવાર વ્યવસાય તંત્રમાં અવિશ્વાસ, સંચાલકની ડર જો વ્યક્તિમાં હશે તો સાચી માહિતી જે છે એ છુપાવશે. વાતાવરણ જો ડરનું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો માહિતી આપનારને શિક્ષા કે દંડ થશે એવો એના ડરથી જાણી જોઈને ઘણીવાર માહિતી જે છે એ માહિતીની અંદર ફેરફાર કરવામાં આવે છે અને ભૂતકાળમાં સાચી માહિતી આપી તેના માઠા પરિણામ જે છે એ સજા રૂપે ભોગવવા પડ્યા છે તેવા અનુમાનો છે. આવા અનુભવોને આધારે સાચી માહિતી જે છે છુપાવવામાં આવે છે. ઘણીવાર એવું થાય છે નીચલી કક્ષાના કર્મચારીઓને કે જો સાચી માહિતી આપશું અને ખરેખર અહીંયા ખોટું થઈ ગયેલું છે અને એ ખોટું થઈ ગયેલું માહિતી જો સાહેબને આપવામાં આવશે તો તેને દંડ અથવા તો શિક્ષા થશે. આવો અવિશ્વાસ હોય, જે અધિકારી હોય એ અધિકારીનો એને ડર લાગતો હોય તો એવા સમયે પણ માહિતી જે છે એ માહિતીની પાત્રતા જે છે રહેતી નથી. તો આટલી બાબતો જે છે એ અવરોધો છે, જેની અંદર સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાંતર જે છે ભાષાંતરની ભૂલ, અસ્પષ્ટ સંદેશાઓ, અસ્પષ્ટ અનુમાનો, યોગ્ય સમયનો અભાવ, માહિતીનું અતિભારણ, સંદેશા પ્રત્યે દુર્લક્ષ, અયોગ્ય માધ્યમની પસંદગી અને છેલ્લું જે બાબત મેં તમને કહ્યું છે તે મુજબ અવિશ્વાસ અને ડર જે છે એની અંદર કામ કરે છે. આવા અવરોધો દૂર કરવાના કયા કયા ઉપાયો, અવરોધો તો છે જ, તો આવા અવરોધો દૂર કરવાના કયા કયા ઉપાયો છે તો તેની અંદર પહેલું આપણી પાસે આવે છે આ બધી ચર્ચાઓ કર્યા પછી જે કંઈ આપણે નેગેટિવ બાબતો આવે તો નેગેટિવ બાબતોને કેવી રીતે સુધારવી એ અહીંયા આપણને કરવામાં આવ્યું છે કે ભાઈ આવા અવરોધો તો આપણી પાસે જોઈ લીધા, પરંતુ આવા અવરોધોને દૂર કરવાના ઉપાયો કયા કયા તો એ પણ આપણને સી વિભાગ અથવા તો ડી વિભાગની અંદર પૂછાય છે. તો ત્યારે આ બાબતનું જાણવું પડે છે કે અસરકારક માહિતી સંચાર જે છે એના અવરોધો ઊભા થાય છે. આવા અવરોધો ઊભા કરવા માટે તમે કયા સૂચનો આપશો તો એ આપણને પાના નંબર 72 ઉપર આપવામાં આવ્યા છે, જેમાં પહેલું છે વ્યવસ્થા તંત્રને અનુરૂપ તંત્રની ગોઠવણી. જે પ્રકારની વ્યવસ્થા તંત્ર આપણે ગોઠવેલું હોય તે પ્રકારની જો ગોઠવણ કરવામાં આવેલી હોય તો અવરોધો જે છે એ દૂર થાય છે. નંબર 2, આપેલી માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. અસ્પષ્ટ માહિતી, અનુમાન ન હોવું જોઈએ. આવું કરવામાં આવશે તો આવું થશે એવું નહીં. સ્પષ્ટ જ માહિતી જે છે એ માહિતી સ્પષ્ટ હોય તો અવરોધ જે છે એ દૂર થવાની શક્યતાઓ રહેલી હોય છે. માહિતી સંચારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી સંચારના સંદર્ભની અંદર યોગ્ય માધ્યમ જે છે એનું પસંદ થવું જોઈએ. દાખલા તરીકે આપણે ટીવી જોતા હોય ને બિગ બ્રેકિંગ ન્યૂઝ એમ કરીને આવે એટલે સ્વાભાવિક રીતે બધાનું ધ્યાન થાય શું હશે એમ, બરાબર. તો આ એની યોગ્ય માધ્યમ છે. એની હેડલાઇન જે હેડલાઇન ઉપર ખાસ કરીને ઘણા છાપાઓ વાંચતા હોય તો એની હેડલાઇન જુઓ તો બધું લગભગ જે છે એ ખબર પડી જતી હોય. તો એની માહિતી જે છે અવરોધો દૂર કરવા માટે તેની પસંદગી માધ્યમની પણ યોગ્ય થવી જોઈએ છે. માહિતી લેનાર અને આપનાર વચ્ચે સહકારની ભાવના અને એકબીજાની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ કે ભાઈ માહિતી જે છે એ માહિતી સાચી જશે. એકબીજા વચ્ચે સહકાર અને શ્રદ્ધા જે છે એ જો એની અંદર આપવામાં આવેલી હોય તો આવા અવરોધો જે છે એ દૂર થઈ જાય છે.
ત્યાર પછીનો અવરોધ દૂર કરવાનો ઉપાય છે વહન રેખા ટૂંકી અને અવિરત હોવી જોઈએ. તો જે રસ્તે આપણે મોકલવાના જે છે એ રેખાઓ ટૂંકી હોવી જોઈએ, માહિતીનો પ્રવાહ અટકી ન જાય તે પણ જોવાનું હોય છે, માહિતી પ્રસારણની અંદર વિલંબ ન થાય એ પણ જોવાનું હોય છે, અને અવિરત રીતે ચાલતું હોય એવું હોવું જોઈએ. અગર માહિતી મોકલી દીધા પછી મોકલનાર વ્યક્તિને એમ થાય કે મેં માહિતી મોકલી દીધી છે, પરંતુ ઘણીવાર આ પ્રવાહ અટકી ગયો હોય તો વચ્ચે માહિતી અટકી જાય છે, પરિણામે જ્યાં સુધી પહોંચાડવી છે ત્યાં સુધી પહોંચી શકતી નથી. તો અવિરત રીતે આ માહિતી જે છે એ હોવી જોઈએ, તો એનો અવરોધ જે છે દૂર થાય છે. પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ, હેતુને અનુરૂપ પ્રવૃત્તિ જે છે એ હોવી જોઈએ. ત્યાર પછી એનાથી આપણે આગળ જોઈએ તો કે ભાઈ બિનજરૂરી બીજા ઘણા છે, એની અંદર 15 જેવા છે, પણ આપણે જરૂરી છે એ બધા લીધેલા છે. તો એની અંદર જોઈએ તો માહિતી વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ, માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ, બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો પર ભારણ વધારે છે, તેથી અયોગ્ય પ્રસારણ જે છે એ અયોગ્ય પ્રસારણ અથવા તો ખરેખર બહુ જરૂરી ન હોય એવી માહિતી ઉપર બહુ ધ્યાન આપવું નહીં, એની સેકન્ડ અથવા થર્ડ સ્ટેજની અંદર એ માહિતીને લઈ જવી જોઈએ. માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ, જેથી બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચારની વ્યવસ્થા જે આપણે ગોઠવી શકીએ ને એની અંદર ફેરફારો જે છે એ ફેરફાર લાવી અને માહિતી સંચારના અવરોધ જે છે એ આપણે દૂર કરી શકાય છે. માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે એમાં સ્વાર્થ ન હોવો જોઈએ, અને તો અમુક બાબતો જે છે છુપાવીને જાણી જોઈથી જો છુપાવવામાં આવે અને વિકૃત રીતે આવી માહિતી જો રજૂ કરવામાં આવે તો ખરેખર માહિતીનું સાચી બાબત જે છે એ જોવા મળતી નથી. તો અહીંયા આપણી પાસે ભાગ 1, ભાગ 2 અને આ આપણી પાસે આવ્યા છે ભાગ 3. તો ત્રીજા ભાગની અંદર આજે આપણે છઠ્ઠો પાઠ જે આપણી પાસે છે દોરવણી, એ દોરવણીને આપણે સમાપ્ત કરીએ છીએ. 11 પાઠ આપણી પાસે અનુક્રમણિકાઓની અંદર છે, એટલે 50% આપણે કરીએ તો 5.5 પાઠ એટલે 5 સુધીનું થાય, પણ આપણે 6 સુધી આપણે પાઠ જે છે એ લીધા છે. મતલબ કે 6 માસિક સુધીનો કોર્સ જે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આપને આ સમજાણું હશે. મારો વિડીયો જે છે એ યુટ્યુબ ઉપર મુકેશ રાવલ્સ એકેડમીઝ કરી તેને લાઇક કરજો, શેર કરજો, તો અમે જે તમારા તરફ મહેનત કરીએ છીએ આથી વધારેમાં વધારે મહેનત કરવાનું અમને મન થાય. અમને એવું થાય કે ભાઈ વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસ્થિત રીતે ભણે છે. બીજા લેક્ચરની અંદર આપણે મળીએ, ત્યાં સુધી મુકેશ રાવલને રજા આપશો. નમસ્કાર.